તો તાવતે વાવાઝોડાએ જેવી રીતે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે ત્યારે મહુવામાં પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા, મોટા પાયે નુકસાન થયું છે। જેવી રીતે રાત્રિના સમયે તાવતે વાવાઝોડું ગુજરાતમાં ત્રાટક્યું હતું, લેન્ડફોલ કરવામાં આવ્યું હતું, ત્યારે મહુવા પણ એવો વિસ્તાર છે કે જ્યાં વ્યાપક અસર જોવા મળી હતી। મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા, તબાહીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જ્યાં જ્યાં નજર દોડાવો ત્યાં ત્યાં તબાહીના જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। બધું વેરવિખેર હવાએ જેવી રીતે વર્ત્યું હોય તેવા અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં અહીંયા પણ નુકસાન થયું છે, વીજ પોલ ધરાશાયી થયા અને સાથે જે મકાનની છતો હતી તે પણ ઉડી ગઈ હતી, કાચા મકાનો ધરાશાયી થયા હતા। પ્રવેશવાનો રસ્તો છે એ રસ્તા ઉપરના જે નાના લારી ગલ્લા ચલાવનારા અથવા તો રોજનું કમાઈ અને ખાનારા જે લોકો છે તેમના માટે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ અત્યારે હાલ અહીંયા દેખાઈ રહી છે। આ એક બાદ એક લગભગ આ જ પ્રકારે 15-20 કરતાં પણ વધુ નાના મોટા ગલ્લાઓ જે છે તે અહીંયા તૂટી પડ્યા છે। તમામ રોડ રસ્તા જે છે તેની ઉપર આ તૂટીને બધો સામાન વેરવિખેર થયો છે, વેરણ છેરણ તમામ વસ્તુઓ થઈ ચૂકી છે। સતત પવનનો મારો જે છે તે આ વિસ્તારની અંદર વાવાઝોડાના કારણે ચાલી રહ્યો છે। 130 કિલોમીટર કરતાં પણ વધુ ઝડપે પવન મોડી રાત્રે હતો ને અત્યારે પણ લગભગ 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। રાતની ભયાનકતા શું હશે અત્યારે દ્રશ્યો ખાસ જે જોઈ શકાય છે, ઇલેક્ટ્રિક વીજ પોલ આખો છે તે ધરાશાયી થઈ ચૂક્યો છે અને આ જ પ્રકારે સતત આજે પણ સવારથી વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને સતત પવનનો મારો ચાલી રહ્યો છે અને આ પ્રકારે ગઈકાલ મોડી રાતની પરિસ્થિતિના કારણે મહુવા શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ અત્યારે હાલ બંધ થઈ ચૂક્યા છે। ક્યાંક ઝાડ પડ્યા છે તો ક્યાંક પાણી અથવા તો આ પ્રકારની પરિસ્થિતિના કારણે મહુવા શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તા બંધ થઈ ચૂક્યા છે। કેમેરામેન વિજય ભરવાડ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, મહુવા। જેવી રીતે મહુવામાં આપ જોઈ શકો છો કે જે મકાનો છે, જે લારી ગલ્લા છે, જે દુકાનો છે, તે સમગ્ર જે વસ્તુઓ છે તે તહેસ નહેસ થઈ ગઈ હોય તેવા તારાજીના દ્રશ્યો સામે આવ્યા। રાત્રિના સમયે ખૂબ જ તીવ્રતાની સાથે તાવતે વાવાઝોડું ત્રાટક્યું હતું, ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને તે બાદ સવારના જે દ્રશ્યો છે તે અહીં મોટા પાયે જે નુકસાન થયું છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને જે નાના કાચા મકાનો છે તેમાં મોટા પાયે નુકસાન થયું છે અને આ દ્રશ્યો છે કે જે લારી ગલ્લા, નાની મોટી જે દુકાનો હોય છે, જે રોજનું ખાઈને રોજનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ તેમના જે લારી ગલ્લા છે, દુકાનો છે તે બિલકુલ નેસ્તો નાબૂદ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। અને રાત્રિના સમયે તો તાવતે વાવાઝોડું આવ્યું, પરંતુ અત્યારે પણ તેની અસર વર્તાઈ રહી છે। અત્યારે પણ મહુવામાં ભારે પવન છે અને સાથે જ વરસાદ અહીંયા યથાવત છે અને આજે સમગ્ર દિવસે તેની અસર હજુ પણ તાવતે વાવાઝોડાની જે અસર છે તે યથાવત રહેશે, વરસાદ રહેશે અને ભારે પવન ફૂંકાવાની હવામાન ખાતા દ્વારા આગાહી પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી છે અને સાથે જ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। વૃક્ષો જે છે, જે વીજપોલ છે તે બિલકુલ ધરાશાયી થઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। સાથે જ મહુવામાં પ્રવેશવાના જે તમામ રસ્તા છે તે બિલકુલ બ્લોક થઈ ગયા છે, કારણ કે અનેક રસ્તાઓ પર વૃક્ષો પડ્યા છે, રસ્તાઓ બ્લોક થઈ ગયા છે। એટલે કે જો મહુવા જવું હોય તો ત્યાં જવા માટે કોઈ પણ માર્ગ અત્યારે ઉપલબ્ધ નથી। જ્યાં નજર દોડાવો ત્યાં તારાજી અને તબાહીના દ્રશ્યો છે, વૃક્ષો પડ્યા છે તો ક્યાંક વીજપોલ પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે સામાન્ય લોકો છે, જે ગરીબ લોકો છે, જેમની નાની મોટી દુકાનો છે, ગલ્લાઓ છે, કાચા મકાનો છે, તેમની જે મકાનો અને લારી ગલ્લાઓ છે તે બિલકુલ નેસ્તો નાબૂદ થઈ જતા તેમને મોટા પાયે નુકસાન થયું છે અને જ્યારે 1-2 દિવસ વીતી જશે તે બાદ કેટલી માત્રામાં નુકસાની થઈ છે તેનો અંદાજો જોવા મળશે। અત્યારે હાલ જે પરિસ્થિતિ છે, લોકો ઘરની બહાર ન નીકળી શકે તેવી પરિસ્થિતિ અત્યારે પણ યથાવત છે। તાવતે વાવાઝોડાએ રાત્રિના સમયે લેન્ડફોલ કર્યું હતું, પરંતુ તેની અસર જે છે તે 48 કલાક સુધી રહેશે, એટલે કે 48 કલાક સુધી ભારે પવન રહેશે, વરસાદ રહેશે। અનેક વિસ્તારો છે, અનેક બંદરો છે કે જ્યાં હજુ પણ 11 નંબરનું સિગ્નલ યથાવત છે, અનેક વિસ્તારો છે કે જ્યાં ભારે માત્રામાં વરસાદ થઈ રહ્યા છે। ત્યારે અત્યારે આપ મહુવાના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યું છે અને ભારે પવન ફૂંકાવાની સાથે સાથે તારાજીના દ્રશ્યો, નુકસાનીના દ્રશ્યો, જે તબાહી તાવતે વાવાઝોડું ગુજરાતમાં મચાવીને ગયું છે તેના દ્રશ્યો આપ અત્યારે ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને પહોંચાડી રહ્યા છે। અમારા જે તમામ રિપોર્ટર્સ છે, જે આ ભયાનક જે વિસ્તારો છે, સેન્સિટિવ વિસ્તારો છે, ત્યાંથી આપ માટે પડપડની માહિતી, પડપડની અપડેટ્સ પહોંચાડી રહ્યા છે અને અત્યારે પણ આપ મહુવાના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં
નજર ફેરવો, ચારે દિશામાં ફક્ત અને ફક્ત તબાહી, તારાજી, નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સમગ્ર વિસ્તાર આપ જોઈ રહ્યા છો, એક પણ વિસ્તાર આપને જે સામાન્ય વિસ્તાર હોય તેવું નથી જોવા મળી રહ્યું, કારણ કે તમામ રસ્તાઓ છે ત્યાં વૃક્ષો પડ્યા છે, ક્યાંક વીજપોલ ધરાશાયી થયા છે, ક્યાંક કાચા મકાન છે તે તૂટી ગયા છે, તો ક્યાંક જે મકાનોના નળિયા છે તે બિલકુલ ઉડી ગયા હોય, દુકાનો બિલકુલ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી રહી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે। આ સમગ્ર વિસ્તાર એવો છે કે જ્યાં લારી ગલ્લા, નાની દુકાનો હોય છે, પરંતુ અહીંયા અત્યારે કંઈ પણ નથી જોવા મળી રહ્યું। સામાન્ય રીતે આ જે વિસ્તાર હશે તે કેવો હશે તે પણ અત્યારે ખબર ન પડે એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં અહીંયા વૃક્ષો ધરાશાયી થયા છે, કાચા મકાનો છે તે બિલકુલ નષ્ટ થઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। તો મહુવા વિસ્તારમાં મોટા પાયે તાઉતે વાવાઝોડાએ તારાજી સર્જી છે, નુકસાન સર્જ્યું છે, અને સાથે જ અનેક વિસ્તાર, અનેક હાઈવે, અનેક રસ્તાઓ બિલકુલ બ્લોક થઈ ગયા છે, કારણ કે અહીં વીજપોલ ધરાશાયી થયા છે, મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે। જે ખેતરના વિસ્તારો છે તેમાં પણ મોટા પાયે નુકસાન થતા આ વખતે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થશે, કારણ કે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। જે પાક છે, ખાસ કરીને કેરીનું પાક છે, તેને પણ મોટા પાયે નુકસાન થયું છે। કહેવાય છે કે 60% જેટલો પાક છે તે બિલકુલ નુકસાનીને કારણે નષ્ટ થઈ ગયો છે, અને અત્યારે પણ મહુવામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ અત્યારે નિહાળી રહ્યા છો। તાઉતે વાવાઝોડાએ જેવી રીતે રાત્રિના સમયે મહુવા અને તેની આસપાસનો વિસ્તાર છે કે ત્યાં સતત વાવાઝોડાની ગંભીર અસર દેખાઈ રહી છે। ખાસ મહુવાનો જે પ્રવેશદ્વાર છે એ પ્રવેશદ્વારના દ્રશ્યો બતાવીશું। જે પ્રકારે મોડી રાત્રિ અહીંયા વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે વાવાઝોડાના કારણે, તેની અસર ગંભીર અત્યારે દેખાઈ રહી છે। જે નાના અને ધંધા રોજગાર કરનારા લોકો છે તેમને હાલાકી અહીંયા જોઈ શકાય છે। તમામ લારી ગલ્લા કે જે નાના પાન મસાલા હોય અથવા તો ખાણીપીણીના ગલ્લા જે ચલાવે છે મહુવામાં, તેમની વાસ્તવિકતાની પરિસ્થિતિ શું હશે તે અત્યારે અહીંયા જોઈ શકાય છે। વીજના થાંભલા હોય અથવા તો આ મોમાઈ પાઉંભાજી અને નાસ્તા સેન્ટરનું જે બોર્ડ છે, માત્ર બોર્ડ દેખાય છે, બાકીના બધા જ જે સામાન છે તે અહીંયાથી વેરવિખેર થઈ ગયો છે। પાણી વરસાદના પવનમાં અને લગભગ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે વાવાઝોડું હતું તેના કારણે આ પ્રકારની હાલાકી અહીંયા છે। આ વીજનો થાંભલો જોઈ શકાય છે, આરસીસીનો થાંભલો હોય છે, છતાં પણ આ નુકસાન ભયાનકતા સામે તે ટકી નથી શક્યો અને તે અહીંયા તૂટી પડ્યો છે। અને એટલા જ કારણે આખા મહુવા વિસ્તારની અંદર પણ લાઇટ ગઈકાલથી બંધ છે, અને આ જ પ્રકારે આખા મહુવાની અંદરની સ્થિતિ જોઈ શકાય છે। સતત આગળ પણ એ જ પ્રકારની સ્થિતિ છે। નાના લારી ગલ્લા, ખાસ લીંબુ સોડાવાળા હોય અથવા તો શેરડીનો રસ વેચનારા હોય, નાના પાન મસાલા ચલાવનારા હોય, એ તમામ લોકોની સ્થિતિ કપરી આ 2 દિવસમાં થાય તેવી સ્થિતિ છે, કારણ કે નાનું રોજનું કમાઈ અને કામ કરનારા જે લોકો છે તેમની આ સંપત્તિ હતી અને એ અહીંયા તૂટી પડી છે। આ પ્રકારે આખા મહુવાની અંદર અને આસપાસના વિસ્તારની અંદર અનેક પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। સતત જે પ્રકારે પવન ચાલી રહ્યો છે અને તેના કારણે ઝાડ પડવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે। આખું મહુવા શહેર ફરતે જે 5 જેટલા અલગ અલગ રસ્તા છે કે જે મહુવા શહેરની અંદર પ્રવેશ મેળવી શકાય છે, એક પણ રસ્તો અત્યારે હાલ મહુવા શહેરમાં પ્રવેશવાનો ખુલ્લો નથી। તમને સામે રસ્તો બતાવીશું। આ જે રસ્તો છે સામે, આ રસ્તો અહીંયાથી આગળ જાય છે, પરંતુ આગળ પણ ઝાડ પડ્યા હોવાના કારણે એ રસ્તો બંધ થઈ ચૂક્યો છે। આવા 5 રસ્તા છે કે જ્યાં ઝાડ પડવાના કારણે બંધ છે, એટલે મહુવા સિટીની અંદર પણ અત્યારે હાલ પ્રવેશ નથી મેળવી શકાતો તે પ્રકારની પરિસ્થિતિ છે। અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે, લગભગ 6 થી 7 ઇંચ વરસાદ ગઈકાલથી અત્યાર સુધી વરસી ચૂક્યો છે। પવનની ગતિ પણ સતત વધી રહી છે। જેવી રીતે આપ જોઈ રહ્યા છો મહુવાના જે દ્રશ્યો છે, અમારા સંવાદદાતા અહીંથી આપને અહીંની પરિસ્થિતિનો તાગ મેળવીને બતાવી રહ્યા છે કે કેટલી ખરાબ પરિસ્થિતિ મહુવામાં સર્જાઈ જ્યારે તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં પ્રવેશ કર્યું। સમગ્ર ગુજરાતને ગમરોડીને જ્યારે તાઉતે વાવાઝોડું 165 કિલોમીટરની તીવ્રતા સાથે પહોંચ્યું હતું, ત્યારે મહુવામાં રાત્રિના સમયે ખૂબ જ ખતરનાક મંઝર જોવા મળ્યો હતો, કારણ કે ભારે પવનની સાથે ભારે વરસાદે તારાજી સર્જી છે। સમગ્ર મહુવામાં અત્યારે ફક્ત અને ફક્ત નુકસાનીના જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। બધું જ ખાના ખરાબી અને નેસ્તો નાબૂદ કરીને તાઉતે વાવાઝોડું જેવી રીતે ત્યાંથી પસાર થયું હતું અને સાથે જ અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા। જે દુકાનો છે, અહીં એક પણ દુકાનો
સહી સલામત હોય તેવા દ્રશ્યો આપને જોવા નહીં મળે, કારણ કે સમગ્ર જે વિસ્તાર છે, સમગ્ર જે બજાર છે, સમગ્ર જે રસ્તાઓ છે, ત્યાં ફક્ત અને ફક્ત વિનાશના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. રાત્રિના સમયે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, ખૂબ જ ભયાવહ હતી, ખૂબ જ ખતરનાક હતી, કારણ કે તાઉતે વાવાઝોડું 165 કિલોમીટરની તીવ્રતા સાથે ગુજરાતમાં પ્રવેશ્યું હતું. પરંતુ અત્યારે પણ અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, અત્યારે પણ વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદ, ભારે પવનને કારણે લોકો ઘરની બહાર ન નીકળી શકે તેવી પરિસ્થિતિ અત્યારે પણ જોવા મળી રહી છે. તમામ નાની મોટી દુકાનો હોય કે પછી લારી ગલ્લા હોય, કાચા મકાનો હોય, બધું જ નેસ્તો નાબૂદ અહીંયા જોવા મળી રહ્યું છે. જે વીજપોલ છે તે પણ અહીંયા પડેલું હોય તેવું જોવા મળી રહ્યું છે. જે વૃક્ષો છે તે બિલકુલ જડમૂળથી પડી ગયા હોય, નાશ થઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ અહીંયા અત્યારે જોવા મળી રહ્યા છે. સાથે જ મહુવામાં પ્રવેશવા માટે 5 મુખ્ય માર્ગો છે, પરંતુ તેમાંથી એક પણ માર્ગ અત્યારે એવો નથી કે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ અહીંયા પ્રવેશી શકે, કારણ કે મહુવામાં મોટા પાયે જ્યારે નુકસાન થયું છે ત્યારે તમામ જે રસ્તાઓ છે અહીંયા પ્રવેશવા માટેના, અહીંયા અવરજવર માટેના, તે બિલકુલ બ્લોક થઈ ચૂક્યા છે. તમામ રસ્તાઓ પર વૃક્ષો અને વીજપોલ પડેલા જોવા મળી રહ્યા છે. સાથે જ જે વાહનો પડ્યા હોય તેને પણ નુકસાન થયું છે, કારણ કે જે વૃક્ષો છે તે વાહનો પર પડતા ત્યાં પણ મોટા પાયે નુકસાન થયું છે. જે કાચા મકાનો છે અને સાથે જ જે નાની મોટી દુકાનો છે, ગલ્લાઓ છે, તે બિલકુલ હવામાં ઉડીને વેર વિખેર થયા હોય તેવા તારાજીના દ્રશ્યો પણ અહીંયાથી સામે આવ્યા. ઉલ્લેખનીય છે કે તાઉતે વાવાઝોડાએ રાત્રિના સમયે ગુજરાતમાં લેન્ડફોલ કર્યું હતું અને મોટા ભાગે જે વિસ્તારો દરિયાકાંઠાના હતા અથવા તો સેન્સિટિવ જાહેર કરવામાં આવ્યા હતા તેમાં વિનાશક દ્રશ્યો જોવા મળ્યા અને મોટા પાયે નુકસાન થયું. તેમાંથી એક મહુવા પણ છે કે મહુવામાં જેટલો અંદાજો લગાવવામાં આવ્યો હતો તેના કરતાં પણ ખૂબ મોટી માત્રામાં નુકસાન થયું છે. અને અત્યારે પણ જેવી રીતે તાઉતે વાવાઝોડું ભલે લેન્ડફોલ કરી ચૂક્યું હોય, પરંતુ તેની જે અસર છે તે 48 કલાક સુધી યથાવત રહેશે તેવું હવામાન ખાતા દ્વારા કહેવામાં આવ્યું હતું. એટલે કે અત્યારે પણ ગુજરાતના જે અનેક વિસ્તારો છે ત્યાં વરસાદ યથાવત છે, ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ થઈ રહ્યો છે અને મહુવામાં પણ ભારે વરસાદ અત્યારે પણ થઈ રહ્યો છે. અત્યારે પણ ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યું છે. અત્યારે પણ 90 કરતા વધારે કિલોમીટરની તીવ્રતા સાથે અહીંયા પવન જોવા મળી રહ્યો છે. એટલે કે અત્યારે પણ કહી શકાય કે અહીંયા જે પરિસ્થિતિ છે તે બિલકુલ સામાન્ય નથી અને 2 દિવસ સુધી તે સામાન્ય ન રહે તેવી અત્યારે પણ શક્યતા છે. એટલા માટે લોકોને ઘરની બહાર ન નીકળવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ 2 દિવસ જે તબાહીના દ્રશ્યો છે, પરંતુ 2 દિવસ બાદ ખરેખરમાં કેટલી નુકસાની થઈ છે તેનો અંદાજો આવશે. તે બાદ તંત્ર દ્વારા આગામી જે કામગીરી છે તે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પહેલાથી જ અગમચેતીના ભાગરૂપે કામકાજ ભલે કરવામાં આવ્યું હોય, પરંતુ તાઉતે વાવાઝોડું નુકસાની સર્જીને ત્યાંથી પસાર થયું. તો તાઉતે વાવાઝોડાને લઈને ભાવનગરમાં પણ તેની અસર વર્તાઈ છે. ભાવનગરમાં 200 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા. વાવાઝોડાને લઈને ઘોઘાના દરિયામાં કરંટ જોવા મળ્યું હતું. ખૂબ જ ખતરનાક મંજર અહીંયા જોવા મળ્યું હતું. આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો. અલંગ બંદરે 11 નંબરનું સિગ્નલ હજુ પણ યથાવત છે. આપને જણાવી દઈએ કે 11 નંબરનું સિગ્નલ ત્યારે લગાવવામાં આવે છે જ્યારે ખૂબ જ ભયાવહ ખતરનાક સ્થિતિ હોય ત્યારે 11 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે. અત્યારે જેવી રીતે તાઉતે વાવાઝોડું ભલે પસાર થઈ ગયું હોય, પરંતુ સિગ્નલ યથાવત છે, એટલે કે ખતરો હજુ પણ ટળ્યો નથી. મહુવા સદભાવના હોસ્પિટલમાં વૃક્ષ ધરાશાયી થયા, જે બાદ વૃક્ષ ધરાશાયી થતા હોસ્પિટલના ગેટ બંધ કરવા પડ્યા હતા. પાલીતાણામાં પણ 6 ઇંચ વરસાદ થયો છે, જ્યારે મહુવામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઘોઘાના દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સાથે જ ઘોઘાના દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. સંદેશ ન્યૂઝના ટીવી સ્ક્રીન પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે નિહાળી રહ્યા છો. ઘોઘાના દરિયામાં રહેલા ડ્રેજિંગ કોસ્ટલ કન્સ્ટ્રક્ટરમાંથી ગત મોડી રાત્રિના 8 પ્લાટૂનને પણ સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. દરિયામાં ઉછળતા મોજાને લઈને દરિયામાં રહેલી ટગો પણ ડગમગાતી જોવા મળી રહી હતી. તો તાઉતે વાવાઝોડાની અસર ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ દરિયામાં જોવા મળી હતી. અત્યારે પણ અલંગ બંદર પર 11 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. એટલે કે તાઉતે વાવાઝોડાની જે અસર છે તે હજુ પણ યથાવત રહેશે, જેના કારણે 11 નંબરનું સિગ્નલ હજુ પણ હટાવવામાં નથી આવ્યું અને હજુ પણ યથાવત રાખવામાં આવ્યું છે. આપ ઘોઘાના દરિયાના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કેટલી ઊંચાઈ સુધી જે મોજા છે તે ઉછળી રહ્યા છે અને અત્યારે પણ અહીંયા જે પરિસ્થિતિ છે તે બિલકુલ ખતરનાક ભયાવહ હોય તેવી છે. જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને જે માછીમારોની જે બોટો છે તે દૂર સુધી ફંગોળાઈ ગઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. કારણ કે રાત્રિના સમયે 165 કિલોમીટરની ઝડપે જ્યારે આ વાવાઝોડું આવ્યું ત્યારે તમામ જગ્યાએ તારાજી સર્જીને ગઈ.
જે રીતે ગુજરાત ઉપરથી પસાર થયું છે તેને લઈને ભાવનગરમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ઘોઘા દરિયાની જો વાત કરવામાં આવે તો હાલ ઘોઘાના દરિયા કિનારામાં 3 મીટર જેટલું પાણી છે. હાલ અત્યારે દરિયામાં ઓટનો જે સમય છે તેમ છતાં જે દરિયાના જે મોજાઓ છે તે 15 ફૂટ સુધી ઉછળી રહ્યા છે. દરિયામાં એક પ્રકારે કહી શકાય કે કરંટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પવનની જે ગતિ છે તે 100 કિલોમીટરની ઝડપથી પણ વધારે ગતિ જોવા મળી રહી છે. હાલ જે હું તમને દ્રશ્યમાં જે કોસ્ટલ કન્સ્ટ્રક્શન દેખાડવા માંગી જે કન્સ્ટ્રક્શન છે તેમાંથી જે ગઈકાલ રાત્રે જ 8 પ્લાટૂન જે લેબરો જે છે તેમને એક જગ્યાએ સલામત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. એટલે કહી શકાય છે કે આ જે વાવાઝોડું છે તેણે એક પ્રકારે ભાવનગર શહેર અને જિલ્લામાં પૂરેપૂરી તબાહી સર્જી છે. આ ઉપરાંત પાલીતાણામાં 6 ઇંચથી વધુ જેટલો વરસાદ વરસી ગયો છે. મહુવામાં પણ 5 ઇંચથી જેટલો વધુ વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત ભાવનગર શહેરમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. એટલે કહી શકાય છે કે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે અને અનેક જગ્યાએ રોડો રસ્તાઓ બંધ થવાના બનાવો બન્યા છે. મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર, ઘોઘા.